આપણે હવે વિદ્યુત વિભાજન કોષ અને ફેરેડેના નિયમને લગતા કેટલાક એવા પ્રશ્નો જોઈએ કે જે એમસીક્યુમાં આવી શકે અથવા તો 2 માર્કના પ્રશ્નની અંદર આવી શકે. પણ જનરલી મિત્રો આ પ્રકારના પ્રશ્નો એ એમસીક્યુમાં આવશે. જેમ કે બુકની અંદર સ્વાધ્યાયનો 3.12 છે. એમ કહે છે કે નીચેનાના રિડક્શન માટે કેટલો વિદ્યુત ભાર જોઈએ. નંબર 1, 1 મોલ Al+3 માંથી Al બનાવવું છે. તો કહે છે કે જ્યારે 1 મોલ Al+3 માંથી Al બનાવવું હોય ત્યારે કેટલો વિદ્યુત ભાર આપણે એ વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરવો પડે. બીજું શું કહે છે, 1 મોલ Cu+2 માંથી Cu બનાવવું છે. તો સમજો કેવી રીતે આપણે એને ગણીશું. જો કે મોટા દાખલા તમે ગણેલા છે એટલે તમને ખ્યાલ આવી જ જશે. શું બનાવવું છે? તો નંબર 1, 1 મોલ Al+3 માંથી Al બનાવવું છે. તો હવે સીધી ગણતરી છે. 1 મોલ Al+3 લઈ લઈએ તો કેટલા ઇલેક્ટ્રોન પસાર કરવા પડે? 3 મોલ ઇલેક્ટ્રોન પસાર કરવા પડે. તો આપણને શું મળશે? 1 મોલ Al મળશે. તો સ્વાભાવિક છે આ તો આપણે શું કહી દઈએ, 3 ફેરેડે થઈ ગયા. તો કેટલો જથ્થો જોઈએ? તો શું કહેશું આન્સરમાં? 3 ફેરેડે, અથવા જો કુલમમાં કેવું હોય તો કેટલા થશે? 3 × 96,500 કુલમ. આટલો જથ્થો જોઈએ. થઈ સીધી વાત. એ જ રીતે બીજું પૂછે છે, 1 મોલ Cu+2 માંથી Cu બનાવવા માટે શું કરવાનું? તો હવે તમે જાતે જ લખી શકો છો. આ તો હવે ઈજી વસ્તુ છે. Cu+2 +2 ઇલેક્ટ્રોન એટલે ગીવ શું થઈ જશે? Cu. તો કેટલા? આ 1 મોલ જ છે ને, તો કેટલા ફેરેડે જોઈએ? 2 ફેરેડે. તો જવાબમાં શું કહી દઈશું? 2 ફેરેડે કેટલા? આમાંથી 1 મોલ. તો શું કહી દઈશું? 2 ફેરેડે, અથવા શું કહી દઈએ? 2 × 96,500 કુલમ. પછી ત્રીજું આપેલું છે કે 1 મોલ MnO4- માંથી Mn+2 બનાવવા માટે કેટલા ફેરેડે વિદ્યુત જથ્થો જોઈએ? ફેરેડે પૂછે, કુલમ પૂછે, બરાબર. તો હવે ધ્યાન રાખો, તમારે શું કરવાનું? ખાલી એ જોઈ લેવાનું કે તમારે આ MnO4- કેટલા મોલ લેવાનું છે? 1 મોલ લેવાનો છે. વત્તા હવે એમાંથી બનાવવાનું છે શું? તો ગિવ્સ Mn+2 બનાવવાનું છે. તો શું થશે? તો આ Mn નો ઓક્સિડેશનાંક કેટલો? તો 4 × 2 = 8, 8 માંથી 1 જાય તો +7. અને Mn નો ઓક્સિડેશનાંક કેટલો? તો +2. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો? 5 નો ઘટાડો થયો ને. જો આ તમને સમજવા માટે લખું છું, બાકી આપણે તો ફટાફટ રફકામ કરીને આન્સર આપી દેવાનો છે MCQ નો. તો આ કેટલા ઇલેક્ટ્રોન થયા? 5 ઇલેક્ટ્રોન થયા. તો 1 મોલ માંથી કેટલા જોઈએ? તો આમ શું કહી દેશું? 5 ફેરેડે વિદ્યુત જથ્થો જોઈએ. પછી જુઓ સ્વાધ્યાયનો 3.13, એમાં આપેલું છે કે નીચેના ઉત્પાદન માટે ફેરેડેના પર્યાયમાં કેટલી ઉર્જાની જરૂર પડશે? તો પહેલા કહે છે કે પીગલિત CaCl2 માંથી 20 ગ્રામ Ca મેળવવા, અને બીજું કહે છે કે પીગલિત Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા. તો જો પહેલો હું અહીંયા કને ગણું છું. પહેલો શું કહે છે કે પીગલિત CaCl2 માંથી શું મેળવવાનું છે? પીગલિત CaCl2 માંથી 20 ગ્રામ Ca મેળવવાના છે. તો હવે તમે સમજી શકો છો, અહીંયા કને કેલ્શિયમ છે, તો કેલ્શિયમનો ઓક્સિડેશનાંક અહીં કેટલો છે? તો Ca+2. તો Ca+2 વત્તા હું 2 ઇલેક્ટ્રોન કરીશ ત્યારે મને અહીંયા કને શું મળશે? કેલ્શિયમ મળશે. ગ્રામમાં પૂછ્યું છે તો મોલ કન્સેપ્ટ પ્રમાણે અહીંયા ફેરેડે લેવાના, તો અહીંયા શું લેવાના? ગ્રામ લેવાના. તો 2 ફેરેડે કેટલા ગ્રામ માટે? 40 ગ્રામ માટે. તો 20 ગ્રામ માટે કેટલા ફેરેડે જોઈએ? તો 40 ના અડધા 20, તો 2 ના અડધા કેટલા થઈ ગયા? 1 ફેરેડે જોઈએ.
આવ્યો આન્સર. તો 1 ફેરેડે જથ્થો જોઈએ, કુલમમાં પૂછે તો 96,500 કુલમ. બરાબર. બીજું, તમને તુલ્ય દળની વ્યાખ્યા આપી હતી કે 1 ફેરેડે વિદ્યુત જથ્થો પસાર કરતા તત્વના જેટલા ગ્રામ મળે વિદ્યુત ધ્રુવ ઉપર એને એ તત્વનું શું કહેવાય? તુલ્ય દળ. તો 1 ફેરેડે કેટલા મળે છે? 20 ગ્રામ મળે છે ને. તો કેલ્શિયમનો તુલ્ય દળ કેટલો થશે મિત્રો? 20 ગ્રામ થશે. બીજું અહીંયા કને આપણને પૂછ્યું છે કે Al2O3 માંથી 40 ગ્રામ Al મેળવવા. Al2O3 માંથી 40 ગ્રામ Al મેળવવા. જો રેફરન્સ બુકોમાં Al2O3 આપેલું હશે ને બધું આપેલું હશે, પણ આપણે જો સીધી શોર્ટ રીત યાદ રાખવાની. મતલબ કોનાથી રાખવાનું? એલ્યુમિનિયમથી રાખવાનું. હવે 2 એલ્યુમિનિયમ લેવાની એ જરૂર નથી. આપણે એકથી જ અહીંયા કને બતાવી દેવાનું કે આ 1 એલ્યુમિનિયમ છે, તો એલ્યુમિનિયમનો ઓક્સિડેશનાંક કેટલો છે? અહીંયા +3. તો કેટલા ફેરેડે ઇલેક્ટ્રોન જોઈશે, અથવા તો કેટલા મોલ ઇલેક્ટ્રોન જોઈશે? 3 મોલ ઇલેક્ટ્રોન જોઈશે. તો અહીંયા એનાથી આપણને શું મળશે? એલ્યુમિનિયમ મળશે. તો હવે સમજો, એલ્યુમિનિયમનો પરમાણુ ભાર કેટલો? તો 27 ગ્રામ છે. 27 ગ્રામે કેટલા જોઈએ છે? 3 ફેરેડે. તો ધેરફોર 40 ગ્રામે કેટલા જોઈએ? તો 40 ગ્રામે 3 ગુણ્યા 40 ભાગ્યા કેટલા કરશું? 27 કરશું. તો બરાબર કેટલા? ચલો આમ પ્રશ્નાર્થ મૂકું. બરાબર. એટલે શું તમને એમ ના લાગે કે આ ઉર્દુની જેમ લખું છું, ડાબીથી જમણી, ડાબીથી આપણે જમણીથી ડાબી બાજુ, આપણે ડાબીથી જમણી લખીએ. ઉર્દુ પણ પાછી એક બેસ્ટ લેંગ્વેજ છે. મને એના અમુક જે ભાર હોય ને શબ્દોના એ જોરદાર ગમે. 3 ગુણ્યા 40 ભાગ્યા 27. તો આ કેટલા થયા? 9 તેરી 27. 9 ચોક 36 વળી 4 આવશે એટલે 9 ચોક 36 એટલે 4.44 ગ્રામ. સોરી, 4.44 ફેરેડે વિદ્યુત જથ્થો જોઈએ. પછી જો એ જ રીતે સ્વાધ્યાયમાં 3.14 માં એવું કહે છે કે નીચેના ઉત્પાદન માટે ઓક્સિડેશનના પર્યાયમાં કેટલી વિદ્યુત જોઈએ? તો 1 મોલ H2O માંથી O2 મેળવવા. શું કહે છે? 1 મોલ H2O માંથી O2 મેળવવા. તો હવે સમજો, H2O માંથી આપણે શું મેળવવાનું છે? O2 મેળવવાનું છે. હવે ધ્યાન રાખો, અહીંયા O2 છે અને અહીંયા H2O છે. તો અહીંયા એક જ O થયો ને, પણ મારે 1 મોલમાંથી જ મેળવવું છે, એટલે આ હું કેટલો રાખીશ? 1 મોલ જ રાખીશ. તો જલ્દી જવાબ આવશે. તો આને શું કરી નાખું? 1/2 O2 કરી નાખું. ધ્યાન રાખજો, પ્રશ્ન એમ નથી કહેતો કે 1 મોલ O2 મેળવવા, એવું નથી કહેતો. પ્રશ્ન શું કહે છે? 1 મોલ H2O માંથી O2 મેળવવા. તો 1 મોલ H2O માંથી કેટલો O2 મળે? અડધો O2 મળે. હવે અહીંયા ઓક્સિજન જે છે H2O અહીંયા કને આપણે કર્યું, તો અહીંયા થશે શું? તો 2H+ આવશે અને 1 O છે, તો અહીંયા કનું શું કરી નાખીશ? 2H+ કરી નાખીશ. વત્તા સમજો, O ઉપર કેટલો વીજભાર? -2. -2 માંથી કેટલો થાય છે? 0 થાય છે. તો અહીંયા હું કેટલા ઇલેક્ટ્રોન મૂકી દઈશ? 2 ઇલેક્ટ્રોન મૂકી દઈશ. બરાબર. તો અહીંયા શું કહી દઈશ? 1 મોલ H2O માટે કેટલા ફેરેડે થઈ ગઈ? 2 ફેરેડે. સીધો જવાબ આવી ગયો ને, કારણ કે 2 ઇલેક્ટ્રોન, 2 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા થઈ ગયા? 2 ફેરેડે થઈ ગયા. સીધી સટ વસ્તુ છે. તો 1 મોલ H2O માંથી O2 મેળવવા કેટલા? 2 ફેરેડે જોઈએ. બીજા એક દાખલો બતાવું તમને. જેમ કે એક્ઝામ્પલ એમ આપી દીધું હોય, H2O માંથી 1 મોલ O2 મેળવવા. બંનેની ભાષા સમજજો. અહીંયા મેં અલગ કીધું, H2O માંથી 1 મોલ O2 મેળવવા કેટલા ફેરેડે જોઈએ? તો અહીંયા શું કરી નાખું? તો જો સમજજો, H2O માંથી મારે 1 મોલ O2 મેળવવાનું, મતલબ મારે અહીંયા O2 નો 1 મોલ રાખવો પડશે. તો સ્વાભાવિક છે અહીંયા કેટલા H2O કરવા પડશે? 2 કરવા પડશે. અને 2 કરો તો અહીંયા 2 દુ કેટલા H+ થાય? 4H+ થાય. અને 4H+ ના ઇલેક્ટ્રોન કેટલા? તો 4 ઇલેક્ટ્રોન. અહીંયા 4H+ ના ઇલેક્ટ્રોન કયો, અથવા તો અહીંયા O નો ઓક્સિડેશનાંક કેટલો? તો -4 થયો. -4 માંથી કેટલો થયો? 0. આ 2 નો ગણ નાખ્યો હો. -2 -2 તો 4 નો ફેરફાર થયો, તો 4 ઇલેક્ટ્રોન. તો જવાબ શું આવ્યા? 4 ફેરેડે. કેટલા?
1 મોલ O2 મેળવવા માટે કેટલા ફેરેડે જોઈશે? 4 ફેરેડે. તો બંનેની ભાષા સમજો. H2O માંથી 1 મોલ O2 મેળવવા, જ્યારે અહીંયા શું કહે છે 1 મોલ H2O માંથી O2 મેળવવા. બરાબર? એટલે પરીક્ષામાં પણ તમારે ખાસ ભાષા ધ્યાનમાં રાખવાની કે એ લોકો શેની આપણને ચર્ચા કરે છે. પછી બીજો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે 1 મોલ FeO માંથી Fe2O3 મેળવવા. 1 મોલ FeO માંથી Fe2O3 મેળવવા કેટલી ઉર્જા જોઈએ? તો અહીંયા હવે તમે જોઈ લો, તમારે બનાવવાનું છે શું? આખી રેડોક્સ પ્રક્રિયા ધ્યાન ન રાખો ને તો વાંધો નહીં, તમને ખાલી એટલી ખબર પડી જવી જોઈએ કે બનાવવાનું છે શું. તો FeO માંથી શું બનાવવાનું છે? Fe2O3 બનાવવાનું છે. હવે સમજો, અહીંયા એક Fe છે તો અહીંયા કેટલા Fe છે? 2 Fe છે તો અહીંયા એવું કેટલા કરી નાખું? 2 કરી નાખું. તો હવે 2 Fe નો ઓક્સિડેશન આંક અહીંયા કેટલો થયો? તો 1 નો +2 ગુણ્યા 2 એટલે બરાબર કેટલો થયો? +4 થયો. જ્યારે ત્યાં કને +4 થશે તો અહીંયા કેટલો થશે? તો 3 દુ 6, 6 ભાગ્યા 2 એટલે 3. તો અહીંયા કેટલો થઈ ગયો? +6 થયો. તો અહીંયા ઓક્સિડેશનમાં કેટલો થાય છે? 2 નો વધારો થાય છે. તો વત્તા અહીંયા કને કેટલા ઇલેક્ટ્રોન થશે? 2 ઇલેક્ટ્રોન થશે. તો એ ભાષા સમજો, શું કહે છે? 1 મોલ FeO માંથી Fe2O3 મેળવવા માટે. તો અહીંયા મારે કેટલા મોલ કરવા પડ્યા? 2 કરવા પડ્યા. તો શું કહીશ? 2 મોલ માટે કેટલા ફેરેડે છે? તો 2 ઇલેક્ટ્રોન એટલે કેટલા? 2 ફેરેડે થાય. તો 2 મોલ માટે 2 ફેરેડે. તો ધેરફોર 1 મોલ માટે કેટલા ફેરેડે? તો 1 ફેરેડે થશે. કાં તો તમે અહીંયા કને આને બગડો રહેવા દો. આને કેટલા મૂકી દો? 1/2 મૂકી દો. તો આને બગડો રહેવા દો તો આ કેટલા થશે? +2 થશે. ખ્યાલ આવે છે ને? તો આ કેટલા થશે? 3 દુ 6, 6 ભાગ્યા 2 એટલે 3. તો આ કેટલા થશે? +3 થઈ જશે. કારણ કે આ ગુણ્યા 2 તો આ ભાગ્યા 2 એટલે થઈ ગયા. તો 2 માંથી 1 એટલે કેટલા ફેરેડેનો ફેરફાર થયો? 1 ફેરેડેનો ફેરફાર થયો. બંને રીતે તમને ખાલી પ્રક્રિયા સમીકરણ લખતા આવડવું જોઈએ. જોયું ને, 11મા ધોરણના જે રેડોક્સ પ્રક્રિયાના સમીકરણો છે એ મિત્રો કેટલા બધા ઉપયોગી છે. 8મા ચેપ્ટરમાં પણ આપણે બધા એ જ સમીકરણોનું સોલ્યુશન લીધું, એ જ સમીકરણો રેડોક્સ પ્રક્રિયાઓના માધ્યમથી, અને એ જ રેડોક્સ પ્રક્રિયાઓ તમને અહીંયા કને ઉપયોગી થશે. જો બુકની અંદર તો તમને 1 મોલ માટે આપેલું હતું, પણ મેં કીધું કે ચલો આપણે ક્વેશ્ચન કંઈક જુદી રીતે પૂછીએ. 2.5 મોલ Cr2O7-2 માંથી Cr+3 મેળવવા માટે કેટલા ફેરેડે વિદ્યુતભાર જોઈએ? 2.5 મોલ Cr2O7-2 માંથી શું મેળવવાનું છે? Cr+3 મેળવવાનું છે. તો એના માટે કેટલા ફેરેડે વિદ્યુતભાર જોઈએ? તો જો સમજો, Cr2O7-2 એનાથી મળશે મને Cr+3. હવે 1 મોલ માટે કેટલા Cr+3 મળે છે? 2 મળે છે. હવે તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા કને શું થશે? તો Cr2 અહીંયા 2 Cr છે તો ઓક્સિડેશન ટોટલ લઈ લો. 7 દુ 14, 14 માંથી 2 જાય તો કેટલા રહેશે? 12 રહેશે. +12 માંથી કેટલો થઈ ગયો? +6 થઈ ગયો. તો કેટલાનો ઘટાડો થયો? 6 નો ઘટાડો થયો. અથવા તો અહીંયા તમે શું લખી શકો? વત્તા કરીને કેટલા ઇલેક્ટ્રોન લખી શકો? 6 ઇલેક્ટ્રોન લખી શકો. 6 નો ઘટાડો થાય એટલે તો અહીંયા કને કેટલા ફેરેડે થઈ જાય? 6 ફેરેડે થાય. પણ ધ્યાન રાખજો, 6 ફેરેડે કેટલા મોલ માટે? 1 મોલ માટે. તો શું કહેશું? આમ 1 મોલે કેટલા ફેરેડે? 6 ફેરેડે. તો ધેરફોર 2.5 મોલે કેટલા? તો 6 ગુણ્યા 2.5 ભાગ્યા 1 એટલે બરાબર કેટલા થશે? 6 દુ 12 અને 12 ના 6 ના અડધા 3, 2.5 છે ને એટલે કેટલા થશે? 15 ફેરેડે વિદ્યુત જથ્થો જોઈએ. પડી ખબર? તો આ પ્રકારનો MCQ તમારે આ સાલ એકાદો ચોક્કસ આવે એવી શક્યતા છે. હવે અંતમાં મિત્રો ધ્યાન રાખજો, હું એક આઈડિયલ ક્વેશ્ચન તમને કહું છું. આઈડિયલ ક્વેશ્ચન મતલબ એ પ્રશ્નની અંદર બધા જ પ્રકારના આપણે જે આજે મુદ્દો ભણી રહ્યા છીએ એ બધા જ પ્રકારના પ્રશ્નો એ મુદ્દાના અંદર આવી જાય. દાખલા તરીકે આપણે ભણીએ છીએ અત્યારે ફેરેડેના નિયમો, અને વિદ્યુતભારનું એકમ તમને ખબર છે મિત્રો. વિદ્યુતભારનું એકમ કાં તો કુલંબ થાય અથવા તો ફેરેડે થાય.
1 ફેરેડે એટલે કેટલા કુલમ? 96,500 કુલમ. અને 1 ફેરેડે એટલે શું? તો 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર. તો સમજો, પહેલા તો હું તમને એમ કહી દઉં કે ફેરેડે બરાબર શું થશે? તો આ જે ક્યુ છે એના છેદમાં કેટલા કરી નાખીએ? 96,500. મતલબ આ કુલમ છે, કુલમ. એ કુલમના કેટલા કરી નાખીએ? 96,500. એવું થાય એટલે મને શું મળે? ફેરેડે મળે. બીજું, ક્યુ બરાબર પાછું શું થાય? આઈટી થાય. તો આઈ એટલે શું છે? તો વિદ્યુત પ્રવાહ છે. ટી એટલે શું છે? તો સમય છે. તો ફેરેડે ઉપરથી તમે એમ્પિયર પણ મેળવી શકો છો. એ જ ફેરેડે ઉપરથી તમે શું મેળવી શકો છો? સેકન્ડ પણ મેળવી શકો છો. ખ્યાલ આવે છે ને વાત? એ જ ફેરેડે ઉપરથી તમે સેકન્ડ પણ મેળવી શકો છો. અને એ જ ફેરેડે ઉપરથી તમે વધારાનું બીજું કહી દઉં તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મેળવી શકો છો. અને ફેરેડેને સીધો કોની સાથે સંબંધ છે? તો આપણી રાસાયણિક પ્રક્રિયા સાથે સંબંધ છે. એટલે જુઓ, એક આઈડિયલ પ્રશ્ન હું તમને અહીંયા કહું છું. સ્ટેપ બાય સ્ટેપ એક જ પ્રશ્નમાં આપણે ઊંડા ને ઊંડા ઉતરતા જઈશું. જેમ કે અહીંયા કને હું એક ક્વેશ્ચન લખું છું કે 3 મોલ KMnO4 નું Mn+2 માં રૂપાંતરણ કરવા પ્રક્રિયા એક જ લઈએ છે, કોમન. શું કીધું મેં? 3 મોલ KMnO4 નું Mn+2 માં રૂપાંતરણ કરવા. તો નંબર 1, કેટલા ફેરાડે વિદ્યુત જથ્થો જોઈએ? ધ્યાન રાખજો, પહેલા મેં શું પૂછ્યું? કેટલા ફેરાડે વિદ્યુત જથ્થો જોઈએ? સ્ટેપ બાય સ્ટેપ પ્રશ્ન અંદર અંદર મૂકતો જઈશ, જોજો. તો પહેલા હું આપણે આ કે પ્રેક્ષક આયન કાઢી નાખું. એટલે શું કરી નાખું? MnO4 માઇનસ અને ગીવ્સ શું કરી નાખું? Mn+2. તો આનો ઓક્સિડેશન અંક કેટલો થયો મિત્રો? તો +7 થયો. આનો ઓક્સિડેશન અંક કેટલો થયો? +2. એટલે 7 માંથી 2 એટલે 5 નો તફાવત. એટલે અહીંયા કને કેટલા મૂકી દઉં? 5 ઇલેક્ટ્રોન મૂકી દઉં. તો અહીંયા શું કહી દેશું? 1 મોલ માટે કેટલા ફેરેડે જોઈએ? 5 ફેરેડે. ધેરફોર 3 મોલ માટે, 3 મોલ માટે મિત્રો કેટલા ફેરેડે જોઈશે? 5 તેરી 15 ફેરેડે વિદ્યુત જથ્થો જોઈશે. એટલે એક પ્રશ્ન થયો, કેટલા ફેરેડે જોઈએ. હવે બીજો પ્રશ્ન મને એમ પૂછે, કેટલા કુલંબ? બીજી રીતે શું પૂછે? કેટલા કુલંબ વિદ્યુત જથ્થો જોઈએ? તો આનો જવાબ તો સીધો જ છે. કેટલો કહેશો? ક્યુ બરાબર 3 × 96,500. એટલે બરાબર 3 × 96,500 હું કરું છું. તો 3 × 96,500 એટલે બરાબર મને કેટલા મળશે? 2,89,500. એટલે કેટલા મળશે? 2,89,500 કુલમ વિદ્યુત જથ્થો જોઈએ. હવે નંબર 3, આમાંનામાં કુલમ મળી જાય, ફેરેડે મળી જાય. હવે આમાંનામાં તમને શું પૂછે? તો સમય પૂછે. તો એવું પૂછે કે આ માટે 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ કેટલી મિનિટ, કલાક કે સેકન્ડ માટે પસાર કરવો પડે? તો હવે તમને ખબર છે ક્યુ બરાબર શું છે? આઈટી છે. તો ધેરફોર ટી બરાબર શું થશે? તો ક્યુ ના છેદમાં આઈ થાય. હવે જુઓ, તો ક્યુ કેટલા છે મિત્રો? તો અહીંયા ક્યુ આપેલા હતા આપણને 2,89,500 અને ભાગ્યા આઈ એટલે આ કેટલા થઈ ગયા? 10. તો એક એક મીંડું ઉડાડી દીધું. તો ધેરફોર ટી બરાબર મને કેટલા મળશે? તો 28,950 આટલા સેકન્ડ થયા.
બરાબર જ મારે કેવું હોય તો 28,950 એટલે કેટલી મિનિટ થશે? શું કરીશ? 28,950 સેકન્ડની મિનિટ કેટલી? તો ભાગ્યા કેટલા કરી નાખીશ? 60 કરી નાખીશ. એટલે બરાબર કેટલા થશે? 482.5 મિનિટ. એટલે હું કેટલી કરીશ અહીંયા કને જોજો, 482.5 મિનિટ. અને એનાય કલાક કરવા હોય તો ભાગ્યા પાછા 482.5 છે અને ભાગ્યા કેટલા કરી નાખું? ફરતી પાછા 60 કરી નાખું. એટલે કેટલા થશે? 8.04 કલાક. એટલે કેટલા થઈ ગયા? 8.04 કલાક સુધી મારે 10 એમ્પિયરનો પ્રવાહ હોય તો એ પ્રવાહ પસાર કરવો પડે. એટલે ખબર પડી ને કે એક જ વસ્તુ, જો ફેરેડે આવડે તો ફેરેડે ઉપરથી કુલમ મળે, કુલમ મળે તો ક્યુ બરાબર આઈટી ઉપરથી આપણે આઈ પણ શોધી શકીએ અને ટી પણ શોધી શકીએ. જો એમને ટી શોધવાનો હશે તો આઈ આપેલા હશે અને આઈ શોધવાનો હશે તો ટી આપેલા હશે. તો ક્યુ બરાબર આઈટી ઉપરથી આપણે સૂત્ર કરતા બનાવી શકીએ. તો એવી રીતે દાખલો ગોળ ગોળ ફેરવીને આટલી રીતો હોય દાખલો પૂછવાની. હવે જુઓ, અહીંયા એક 3.12 આપણે 3.10 ગણવો છે, પણ પેલા 3.12 સીધો જ છે, સમજી લઈએ. આ પ્રક્રિયા આપેલી છે. Cr2O7 - 2 + 14H + 6 ઇલેક્ટ્રોન gives 2Cr + 3 + 7 H2O. પ્રક્રિયાને ધ્યાનમાં લો. 8મા પ્રકરણમાં આવ્યું ખબર છે ને, K2Cr2O7 નું રિડક્શન. પછી કહે છે 1 મોલ Cr2O7 - 2 નું રિડક્શન કરવા માટે વિદ્યુતનો કેટલો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂરી છે? કોના પર્યાયમાં? ઇલેક્ટ્રોનના પર્યાયમાં. તો હવે તમને ખબર છે આ કેટલા મોલ ઇલેક્ટ્રોન છે? 6 મોલ ઇલેક્ટ્રોન છે. તો 6 મોલ ઇલેક્ટ્રોન હોય મિત્રો તો અહીંયા કેટલા ફેરેડે થાય? 6 ફેરેડે થાય. અને બીજું, આપણને તો ઇલેક્ટ્રોનના પર્યાયમાં વિદ્યુત જથ્થો કીધો છે ને, તો 6 ગુણ્યા કેટલા થઈ ગયા? તો 6.022 ગુણ્યા 10⁻23. ઇલેક્ટ્રોનના પર્યાયમાં પૂછ્યું છે તો ગુણ્યા કેટલા કરી નાખવાના? આ મોલ છે અથવા ફેરેડે પણ કહેવાય, મોલ પણ કહેવાય. તો ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 કરો એટલે તમને શું મળશે? ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે. થઈ સીધી વાત. તો મેં તમને કીધું ને, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આપણે શું કરી શકીએ મિત્રો? શોધી શકીએ. હવે આ એક દાખલો જુઓ. જો 0.5 એમ્પિયર પ્રવાહ ધાત્વિય તારમાંથી 2 કલાક માટે વહે તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે? ફરીથી આ લોકો શું કહે છે? કેટલો પ્રવાહ વહે? 0.5 એમ્પિયર પ્રવાહ. એટલે અહીંયા કને હું શું કહી નાખું? પ્રવાહ આઈ બરાબર કેટલા આપેલા છે? 0.5 એમ્પિયર પ્રવાહ. કેટલા માટે? તો 2 કલાક માટે વહે. તો ટી બરાબર કેટલા આપેલા છે? 2 કલાક. તો 2 કલાક એટલે 36 દુ 7200 સેકન્ડ. આવું થયું. તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે? તો હવે આપણે શું શોધવાનું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. તો મિત્રો સીધી વસ્તુ છે, ફેરેડે શોધી નાખીએ. ફેરેડે મળી જાય એટલે આપણને શું મળી જશે? ઇલેક્ટ્રોનની સંખ્યા. ફેરેડે એટલે 1 મોલ ઇલેક્ટ્રોન થયો. તો શું કહી દેશું? ફેરેડેમાં વિદ્યુત જથ્થો અથવા તો એને શું કહેવાય? ઇલેક્ટ્રોનના મોલ બરાબર સૂત્ર શું છે? તો આઈટી છેદમાં 96,500. તો બરાબર હવે તમે જોઈ શકો છો, આઈટી છેદમાં 96,500. તો આઈ કેટલા છે? 0.5. પાછા આ કેટલા છે? 7200. એટલે આ કેટલા કરી નાખીએ? 7200. એટલે વાસ્તવમાં તો 3600 થઈ ગયા ને, અને છેદમાં પાછા કેટલા? 96,500. તો હવે 0.5 ગુણ્યા 7200, 0.5 ગુણ્યા 7200 ભાગ્યા 96,500. એટલે બરાબર મને કેટલા મળ્યા? 0.037 કહી શકાય ને, 0.037 મોલ. બરાબર કેટલા? તો 0.037 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન. બરાબર. તો હવે જે મળ્યા એને કેટલા કરી નાખીએ? ગુણ્યા 6.022. તો બરાબર કેટલા મળ્યા? 0.22 ગુણ્યા 10⁻23. અથવા તો લખવું હોય તો 2.2 ગુણ્યા 10⁻24.
24 ઇલેક્ટ્રોન. આ જ વસ્તુ તમે ફિઝિક્સમાં ગણો છો, ખબર છે ને? ક્યુ બરાબર NE આવી રીતે ગણો છો ને. ફિઝિક્સમાં શું કહો છો? ક્યુ બરાબર NE. n એટલે શું લઈ લો છો તમે ફિઝિક્સની અંદર? 6.022 ગુણ્યા 10⁻23 લ્યો છો. અને આ શું લઈ લો છો? 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર લઈ લો છો. તો 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો? તો 1.9 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. આવી રીતે તમે શું લઈ લો? વીજભાર લઈ લો છો. તો એમ કરો તો તમને કુલમ મળે. અને એ કુલમ એટલે કેટલા ફેરેડે? તો આટલા I ગુણ્યા T કરીને પણ તમે પાછા શોધી શકો. પણ આપણે ફિઝિક્સની જેમ નહીં, આપણે શું કેમેસ્ટ્રીની જેમ શોધીએ, કે જેમાં આપણે ફેરેડેનો કન્સેપ્ટ સમજીએ છીએ. ઓકે મિત્રો, તો આજે મેં તમને ચોપડીના એવા પ્રશ્નો બતાવ્યા કે જે તમને 2 માર્કની અંદર પૂછી શકે અથવા તો MCQની અંદર પૂછી શકે. તો આપણો આ ટોપિક જે છે કે ફેરેડેના વિદ્યુત વિભાજનના નિયમો, એના આધારે મેં તમને બધા દાખલા આપ્યા છે. અમુક સૂત્રો મેં તમને નીટના ને એના વધારાના થોડાક લખાવ્યા છે. તો આનું હવે હું તમને પેમ્પલેટ મોકલીશ. તમારે એના MCQ સોલ્વ કરીને મને મોકલવાના છે ફેરેડેના નિયમના જ. અને પછી એના ડાઉટ જો વધારે હશે તો આપણે બીજો એક વિડીયો બનાવી અને તમને ડાઉટ ક્લિયરમાં એ મોકલી આપીશ.